નાથો છે ને એ એવો નંગ છે અમારો, એની વાત જ ન થાય. હા, એ નાથાએ એક દિવસ પાનનો ગલ્લો કર્યો બસ ડેપોની સામે. મેં કીધું નાથા કેમ હાલે ગલ્લો? મને કે બહુ હેરાન થાવ છું, તમારી સલાહની જરૂર છે. મેં કીધું બોલ બોલ. એ કે આ બસ ડેપોની સામે ગલ્લો છે ને તે બધા પૂછપરછમાં નથી જતા ને અહીંયા આવે, ત્યાં લાંબી લાઈન ભાળે ને મને પૂછે નવસારી વાળી ક્યારે આવે, રાજકોટ વાળી ક્યારે આવે, અને ટાઈમ આપી આપીને હું તો થાકી ગયો ભાઈ. આ ધંધો ન કરાય, ગલ્લો કરવો હોય ને તો બસ ડેપોની સામે તો ન જ કરાય. મેં કીધું નાથા તો હું કરશું? એ કે આ ગલ્લો બંધ કરી દેવો છે. મેં તો એક કામ કર, બંધ કરતા પહેલા તને હું એક આઈડિયા આપું, એ આઈડિયા વાપરી દો, કદાચ જો કામ કરી જાય તો. એ મને કે તો આપો. મેં તું અહીંયા બોર્ડ માર દે કે અહીંયા કોઈએ કાંઈ પૂછપરછ કરવી નહીં. એટલે ના થાય તો એવો બોર્ડ બનાવ્યું પેન્ટર પાસે મોટું જબરું 3 ફૂટનું આવડું મોટું, કે અહીંયા કોઈએ કાંઈ પૂછપરછ કરવી નહીં એવું ત્યાં બોર્ડ લગાડી દીધું. બોર્ડ લગાડ્યું ને હજી બોર્ડ અમે લગાડી રહ્યા તો હું ત્યાં જ ઊભો હતો. જે એક બેન આવ્યા, હે ભાઈ કે પેલા અહીંયા બધા હું પૂછતા. બોલો પોગાય અઘરો થઈ ગયો છે માણસાને પોગવો કેમ? હા, નાથો એક દી બેઠો તો અહીંયા ગાલે લોહી નીકળે. મેં કીધું નાથા ગાલે કેમ લોહી નીકળે? મને કે ખીલી વાગી. મેં તું ખીલી પગમાં વાગે પણ ન્યા કેમ વાગી? તું કાંઈક અડી ગયો એવું લાકડું એમાં ખીલી હોય હાથમાંય વાગે પણ ગાલે કેમ વાગી? એ કે તાર ભાભીને, તારી ભાભીએ મને સેન્ડલ માર્યું ને સેન્ડલમાં હતી એમ કે ને. મેં કીધું માર ખાધો ભાભીના હાથનો? સીધે સીધું કે ને એમ કે ખીલી વાગીને ગાલે વાગીને ગોળ 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 ફેરવતો. ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય હોય છે. હાસ્ય તો ગમે ત્યાંથી તમને મળી જાય ને આવા નંગ તો ભગવાન ન આપે તો સારું. આ તો મારે હાથ ખોટનો આવો આપ્યો છે, મારે તો હવે આને આખી જિંદગી ભોગવવાનો છે. હા, એક વખત ભગવાનને એમ થયું કે મેં આ દુનિયા ઘડી, આ બધા માણસો રહે છે, મારે એક વખત આંટો મારવો છે. આ બધાની કેવી મજા છે. ભગવાન માણસનું રૂપ લઈને પૃથ્વી ઉપર આવ્યા અને મુંબઈની બજારોમાં આંટા મારતા હતા ને તે બિયર બાર ભાળી ગયા. તો ભગવાન એમ ચાલો હું બિયર બારમાં આંટો મારું, આ બધા બબે બોટલો પીવે છે તો હું ટ્રાય મારું. તો ભગવાન વળી બિયર બારમાં ગયા ને બિયર ઉપર બિયર ઠપકારવા માંડ્યા. હો, 2 બોટલ 5 બોટલ 10 બોટલ એમ નહીં 50 બોટલ પી ગયા, બિયરની 50 બોટલ. તે ઓલો ન્યા વેઇટર ઉભો તો, એ વેઇટર કે એલા એ 50 બિયરની બોટલ પી ગયો, તને સડતી નથી? એ કે મને ન સડે, હું ભગવાન છું. બોલો કે હવે સડી ગઈ. હા, હું એકવાર નાથાને ઘરે ગયો ને તો સરસ મજાનું ફર્નિચર પહેલી જ રૂમમાં પડ્યું હતું. મેં કીધું નાથા આ એવું સરસ ફર્નિચર નવું લીધું? મને કે સાબુ ઉપર ફ્રી આવ્યું, સાબુ ઉપર ફર્નિચર ફ્રીની યોજના હતી. મેં હું વાત છે, સાબુ ઉપર એટલું બધું ફર્નિચર ફ્રી? એ કે હા. પછી ઓલી 3 રૂમમાં તાળા હતા. મેં તો આ રૂમમાં કેમ તાળા છે, એમાંય નવું ફર્નિચર છે? ના ના, એ કે એ 3 રૂમોમાં હાબુ ભર્યા છે. તો એ ખબર પડી કે આ 3 રૂમ ભરાય એટલે હાબુ લીધા. જ્યારે તને આવી 2-5 રમકડા આપ્યા, ટેબલ ને ખુરશી ને ગોટે ચડાવી દેવો માણસ આપણને. હા, સચ્ચે પ્યાર કી સારે જહાં में कदर होगी, सच्चे प्यार की सारे जहां में कदर होगी, अगर नहीं होगी तो समझ लेगा तेरे प्यार में कोई कसर होगी. હા, એક કપલ હતું, એટલું એની પ્રેમિકા હતી ને, એને એમ કીધું કે મારા ઘરે કોઈ નહીં હોય ને ત્યારે એ કે હું તને બોલાવીશ અને હે ને હું 8 આનાનો સિક્કો ઘા કરીશ એટલે તારે સમજી લેવાનું મને બોલાવે છે. મારા બાપા નહીં હોય ને ત્યારે હું તને બોલાવી. બોલો કે વાંધો નહીં. એને બાપા ને મમ્મી ને બધા બહાર ગયા ને એ છોકરીએ 8 આનાનો સિક્કો ઘા કર્યો ને એનો અવાજ આવ્યો એટલે ઓલાને ખબર પડી ગઈ કે મને ત્યાં બોલાવે છે. એટલે એ ભાઈ ત્યાં ગયા. એટલે ત્યાં જાતા જાતા 1.5 કલાકે પહોંચ્યો. હવે જવાનો તો સામેના ઘરમાં જ તે. ઓલી કે તું 1.5 કલાકે કેમ આવ્યો? એ કે તે ઓલો 8 આનાનો સિક્કો ઘા કર્યો ને હું ગોતતો તો 8 આના જવા થોડા દેવાય. હા, તે કઈ હોલી ઓછી નહોતી. પછી શું કે અરે મૂર્ખના સરદાર, એવા 8 આના બગડે ને એટલે મેં એ કે દોરી બાંધીને નાખ્યો તો. અવાજ આવ્યો પછી મેં કે ખેંચી લીધો તો. બોલો એ કેટલા કંજૂસ છે હે. હા, એક બાબા અમારા ગામના સુરત આવ્યા. મને કે તમે દેહમાં આવો ત્યારે એમ તમને વાડીએ લઈ જાવી, ડુંગરે લઈ જાવી, અમી શહેરમાં આવી ત્યારે અમને તો ક્યાંક લઈ જાઓ. તો હું બાબાને લઈ ગયો, હીરા બજાર બતાવ્યું, પ્રાણી સંગ્રહાલય બતાવ્યું. મેં કીધું આમાં પાંજરા ખાલી છે, કોઈને રોકાણ કરવું હોય મોકલજો દેહમાંથી, ઘણા પાંજરા ખાલી છે. મેં તો હા. પછી હું એને લઈ જતો હતો ને તે રોડે અંબે હાયલા જતા હતા. અચાનક દાદા વાંકા વેળ્યા, કંઈક લેવા વાંકા વેળ્યા હોય ને એવી રીતના વાંકા વેળ્યા અને પાછા સીધા થઈને આમ ધોત્યું લૂસતા લૂસતા કે
તમારે શહેરના માણસ તો બાપા મેં તો શું છું, ગડફો એવો કાઢે જાણે રૂપિયાનો સિક્કો હોય. બાબા રૂપિયાનો સિક્કો સમજીને કોકનો ગડફો અડી ગયા બોલો, પણ એ લોભ માણસનો જાય ને. હા, આ તો સરસ મજાનું આયોજન છે. બાકી એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને, આમ ઊભું માઇક, મારે ઊભા ઊભા કાર્યક્રમ આપવાનો, અને માઇક આમ ઊંચું, હું આમ 6 ફૂટનો છું ને તોય આમ બી નો એકો. હા, તો મેં આયોજકને બોલાવ્યા, મેં તો આવું ઊંચું માઇક ન હોય, આની કાંઈક વ્યવસ્થા કરો. મને કે ઉભા રહ્યો બલરભાઈ, 2 મિનિટમાં આવ્યો. 2 મિનિટ પછી આયોજક 3 ઈંટ લઈને આવ્યા. બોલો, અહીંયા ઈંટ ગોઠવી, મને કે આની ઉપર ઉભા રહ્યો. મેં કીધું આમ નહીં, આ માઈ ખરખું કરી દો, આપણને તાવ લાવી દે. હા, એવા છે. એક ભાઈ મરવા પડ્યા, કિડની બીડની બધું ફેલ થઈ ગયું દારૂ પી પીને, અને મરવા પડ્યા. કોઈ દી રામનું નામ ન લીધેલું. એટલે એના પરિવારવાળા કે હવે તો મરવા પડ્યો, હવે તો રામનું નામ લે. હવે હું લેવું? ઈ કે 2 દીમાં રૂબરૂ મળવાનું જ છે ને. છેલ્લી ઘડી હુંધી બાકી એણે રામનું નામ ન લીધું. ખૂબ સરસ ઓડિયન્સ છે આ તો. તમે બધા દાંત કાઢો છો, બાકી ઘણી જગ્યાએ તમે ગલગલિયા કરીને થાકી જાવી ને, પણ દાંત ન કાઢે એવું ઓડિયન્સ અમને મળ્યું હોય. હા, આ રમણીકભાઈએ મારી સામે આ પેટી મૂકી છે, આમાં બધા સૂર આવે, આપણને કઈ ખબર નહીં. લોકો આમાં કે છે સારે ગામમાં પદ નિશા મનીષા સાની રે, આવા કંઈક આમાં સૂર આવે છે. હા, ખબર નહીં આમાં હું કરવા મૂક્યું છે. હા, કાઠિયાવાડની માલિપા તમે રોડે ઊભા હોય અને કાળી બપોરે તડકાની સડસડાટ ગાડી જાતી હોય, આગળ કાંઈ નહીં પાછળ કાંઈ નહીં, અચાનક બ્રેક મારે. હા, કાંઈ કારણ વગરનો બ્રેક મારે, એટલે તમારે સમજી લેવાનું કે ભાઈડાએ માવો ખાધો છે ને હવે થૂક છે. માવાના વ્યસન મૂકી દેજો હો બાપા, બહુ હેરાન થાય છે લોકો મોટી ઉંમરે. આ તો તમને કહું છું, વ્યસન મૂકી દેવો તો જાતિ જિંદગી હારી જાહે. બાકી આ માવા બાવામાં કંઈ છે નહીં. બીડી માવા તમાકુ જે ખાતા હોય એ મૂકી દેજો, મારી વિનંતી છે. હા, હવે કાઠિયાવાડનો જોશો, એક ગામમાં એક ભાભા અને એનો દીકરો દેવો રહેતા હતા. હા, એના છોકરાનું નામ દેવો, અને એને પાડો વેસવાનો. એટલે ઓલા દલાલોને કીધું કે આપણે પાડો વેસવાનો છે, કંઈક ઘરાક હોય તો ગોતજો. એટલે દલાલોએ બધા જુદા જુદા ગામ સુધી વાત ફેલાવી કે ભાઈ એક પાડો વેચવાનો છે અમારા ગામમાં, એટલે કોકને લેવો હોય તો કહેજો. તો બધા કે વાંધો નહીં. પછી 2-3 ગામ મૂકીને એક ભાઈને પાડો લેવો તો એ ગામમાં 2 જણા આવ્યા, કાળા તડકાના. એ ગામે માંડ પહોંચ્યા અને કોકને પૂછ્યું, ઓલો પાડો વેચવાનો છે, ડેલી બતાવી. ઓલા ભાઈ દાદા પાસે ગયા, દાદા આ પાડો વેચવાનો છે? એ કે હા. હવે ઓલો એનો જે દીકરો દેવો હતો ને ઘરે નહોતો, બહાર ગયો હતો. હવે શું કેવું? ઓલા ભાઈ કે દાદા આ પાડો વેચવાનો છે? તો બાબા કે હા પાડો વેચવાનો છે પણ દેવો નથી. ઓલાને એમ છું આ વેચવો છે ને દેવો નથી, તો એમ કેમ કે છે? અરે બાબા કિંમત, હા એ વેચવો છે, તમને કિંમત કહી દઉં, પણ દેવો નથી ને તે કિંમત નહીં કહું. બોલો ઈ કેવા ઘુમરી મારી ગયા. ત્યાંથી એક ભાઈ નીકળ્યા ને ગામના, એ કે આ બાબાને સમજાવો, અમે અહીંથી 25 કિલોમીટર દૂરથી આ તડકાના આવ્યા છે બી. આ બાબા એમ કે દેવો છે ને પાછ કે નથી દેવો. ઓલા ભાઈએ બાબાને પૂછ્યું, બાબા આ પાડો તમારે વેચવાનો હતો ને, હવે કેમ ના પાડ્યો છે? હા ભાઈ મારે વેચવો છે ને. કે હું ક્યાં ના પાડું છું, તો પણ આપી ગયો ને, કિંમત કરો ને પાડો આપી ગયો. ના એ કે દેવો નથી ને તે આપણે નથી દેવો. એ કે હા, અડધી કલાક એ લોકો હેરાન થયા, અને પછી વાડીએ દેવો ગયો તો એ દેવો આવ્યો વાડીએથી. પછી ખબર પડી કે આ તો એના છોકરાનું નામ દેવો છે. એ વાડીએ ગયો તો એટલે એનું કહેતા હતા દેવો નથી એટલે નથી દેવો. હા, પણ હમણાં ખરેખર ગામડામાં એવું બધું હાસ્ય મળે. હા, એક વખત હું રેલવે સ્ટેશન બેઠો હતો. હા, મારી વડોદરા નોકરી છે, હું સુરતથી વડોદરા અપડાઉન કરું. તે વડોદરા મારે જવાનું હતું, હું રેલવે સ્ટેશને બેઠો હતો. એટલે મારે બાજુને બાકડે 3-4 છોકરા બેઠા હતા. એટલે એ લોકો અંદર ચર્ચા કરતા હતા. એમાં એક છોકરો કે અલા તારે કેમ હાલે? હા, તો ઓલો કે મારા બાપા એ કે મને છે ને હજી કાલે જ ગળું કાપતા શીખવાડ્યું. હે? હા, એ કે પગ કાપતા આવડી ગયું, હાથ કાપતા આવડી ગયું, ને હવે ગળું કાપતા શીખવાડે છે. કાલે શીખવાડ્યું, જેવું તેવું કાપતા આવડ્યું. ઓલો કે તારે? મારા બાપા દી કે મને પગ કાપતા શીખવાડે છે. કે રોજ કોકના ને કોકના પગ કપાવરાયો મારી પાસે. એક પાછળ પોલીસ વાળો ઊભો તો એ સાંભળી ગયો કે આળા આ પગ કાપવાની ને ગળું કાપવાની વાતો કરે છે. એટલે જમાદારે ઉપાડ્યા એને, અને એને માર્યા 1/2 કલાક. પછી એના બાપા છોડાવવા આવ્યા. ત્યારે ખબર પડી કે દરજીના છોકરા હતા, અને એ દરજી કામ શીખતા હતા, એની વાતો કરતા હતા. પગ કાપતા શીખ્યો, ગળું કાપતા શીખ્યો. ધંધે લગાડી જાય, સમજણમાં ફેર થાય ને એટલે ધંધે લગાડી જાય. હા, આપણે આ છે ને આ દુનિયામાં ભગવાન શિવના સૌથી મોટા કોઈ ભગત હોય ને તો દરજી છે. હા,
આપણે તો ખાલી શ્રાવણ મહિનામાં શિવ શિવ કરવી ને, દરજી તો આખું વરસ શિવ શિવ કરે. હા હા, જેવી રીતના આપણે ભારતમાં હિન્દુઓના 4 ધામ છે ને, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી, 4 ધામ છે ને, એમ આપણા ગુજરાતીઓના 4 ધામ છે. દીવ, દમણ, આબુ અને આપણા ઘરનું ધાબુ. આપણે અમદાવાદથી માંડીને અમેરિકા સુધી ફરવી, દ્વારકાથી માંડીને દાર્જિલિંગ સુધી ફરવી, એમ કરતા કરતા આપણે ગુજરાતીઓ આખી દુનિયા ફરવી, પણ 4 રસ્તા ઉપર ઓલું સર્કલ આવે ને એ કોઈ દી ન ફરવી. હા, એ નથી સમજાતું કે એનો ટાઈમ કેમ નથી મળતો આપણને. હા, એકવાર નાથો, અમે ઉનાળાના બધા બેઠા હતા, નાથો આવ્યો. એ કે બહુ ગરમી પડે છે, આપણે નાવા જવું છે. મેં તો જાવી, પણ મેં કીધું આમાં કોઈને તરતા આવડતું નથી. એ કે મેં એક જગ્યા જોઈ છે, ગોઠણ ગોઠણ પાણી છે, ત્યાં આપણે હાલશે, અહીંથી 3-4 ગામ આગળ છે. તે નાથો અમને લઈ ગયો. સાંભળજો, એ ત્યાં ગામમાં પહોંચ્યા ને, કે આ ગોઠણ ગોઠણ પાણી છે, મારો ધૂપકો. ત્યાં તો કપડાં કાઢવાય કોઈ રહ્યું નહીં, ગોઠણ ગોઠણ પાણી ભળીને મારો ધૂપકો. એ પાણી 20 ફૂટ ઊંડું હતું, કોઈને તરતા આવડે ને, એની માંડ માંડ જીવ બસાવ્યો. અમે ગામવાળાએ દોડા નાખીને બારા કાઢ્યા. હો, પછી નાથાનો કાટલો પકડ્યો. મેં કીધું નાથા, આ ગોઠણ ગોઠણ પાણી હતું ને, મને કે હું સવારે નીકળ્યો ને એક બતક તરતું હતું, આખું બારું હતું, ખાલી ગોઠણ જ અંદર હતા. મને એમ કે આ ગોઠણ ગોઠણ પાણી છે. ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળે. હા, એક વખત એક દેહમાં હું એક ડેલીમાં ગયો ને, એક ગાય ઘાસ ખાતી હતી અને ચશ્મા પહેરાવેલા લીલા કલરના. મેં કીધું આ ગાયું કેદી ચશ્મા પહેરવા મળી? બાબા કે દુષ્કાળ પડ્યો છે ને, લીલું ઘાસ ક્યાંય મળતું નથી ને, તે લીલા ચશ્મા પહેરાવી દીધા. હૂકું ઘાસ ખાય ને તો એને એમ લાગે કે લીલું છે, અને ગાય વળી પાછી સાવી જાય. હો, એને એમ થાય કે આ વર્ષે કદાચ ઘાસમાં કંઈક સ્વાદ ફરક થયો હોય છે. એ હૂકું લીલું સમજીને સાવી જાય પાછી. હા હા, જમાનો ભલે ને ખરાબ હોય પણ અમે તો સારા જ છીએ. જમાનો ભલે ને ખરાબ હોય પણ અમે તો સારા જ છીએ. ચમકતા નથી એટલું જ, બાકી અમે પણ સિતારા જ છીએ. હા, એકવાર નાથો મને મળ્યો હામો. મેં કીધું નાથા, એલા તારા ભાઈએ દુકાન ખોલી હતી, એનું શું થયું? મને કે ખોલી હતી ને, તો મેં કીધું અત્યારે શું કરે? મને કે જેલમાં લોટ દળે. મેં કીધું કેમ? દુકાન ખોલી હતી ને? ખોલી હતી પણ કોકની, એની નહીં. હા, અને ઈ પાછી હથોડેથી કે. એમ કે ને ધાડ પાડી હતી. મને તો એમ કહેતો હતો કે મારા ભાઈ દુકાન ખોલી. હા, પકડાય ત્યારે હા શું કે. હા, એક વખત અમદાવાદમાં એક ભિખારી 5 રૂપિયા માગતો હતો કે મને 5 રૂપિયા આપો, મને 5 રૂપિયા આપો. એ ભાઈ કે એને દેવાની દાન જ નહોતી. એ ભાઈ કે મારી પાસે હોની નોટ છે, તારી પાસે 95 રૂપિયા છૂટા છે તો આપું. તો ઓલો ભિખારી પાકો, એને તો લેવાના જ હતા ને, એની પાસે ઓલી છૂટા હતા જ તેને. હા, તે ભિખારી કે લાવો, મારી પાસે 95 રૂપિયા છે. તો ઓલો કે તો પેલા ઈ વાપરીને શું કરવા ભીખ માંગશો? ઈ કે. હા હા, નાથો છે ને હેરાન બહુ કરે. હમણાં સોસાયટીમાં એક ભાઈને ઘરે ગયો, કે ફ્રીજ છે? ઓલા ભાઈ કે હા છે. નાથો કે હાલે છે? એ કે હા હાલે છે. તો એને પકડી રાખજે, નકર વયુજા હે. ઈ કે. ઓલા ભાઈ માર્યો નાથાને. 2 દી પછી પાછો આવ્યો નાથો હેરાન કરવા. એ કે ફ્રીજ છે? આ વખતે ઓલા ના પાડી. કે ના નથી. કીધું તું ને 2 દી પહેલા પકડી રાખજે, નકર વયુજા હે. એક જગ્યાએ એક કથાકાર કથા કરતા હતા, એટલે એક ભાઈ ને આવ્યા. એ કે મહારાજ, માણસને 7 અવતાર મળે અને એમાં એક અવતાર ગધેડાનો મળે. એ મેં વાત સાંભળી છે, મારો ગધેડાનો અવતાર ક્યારે આવશે? એ કયો ને મને. ઓલા કથાકાર કે સાનો માનો બેહી જાય, એકનો એક અવતાર 2 વાર નો આવે. અને આ તું સાલુ કથાએ જે અવતારની વાત કરશો ને, એ જ અવતાર તારો સાલુ છે. હા, હમણાં એક ભાઈ એક છોકરી પાસે ગયા. એ કે મારે તારી યારે લગ્ન કરવા છે. તે ઓલી છોકરી કે તે કાશમાં તારું મોઢું જોયું કોઈ દિવસ? એ કે હા જોયું છે ને, એટલે તારી પાસે આવ્યો, નકર ઐશ્વર્યા રાય પાસે ન જાવ. હા, એક વખત મારે કાર્યક્રમ આપવા અમરેલી પાસે ધારી છે ને, ત્યાં જવાનો હતો. હું બસ ડેપોએ બેઠો હતો. એક બસ અહીંયા પડી હતી. મેં ઓલા ભાઈને કીધું, મેં આ બસ ક્યાંની છે? એ કે અહીંની છે, આ ડેપોની છે, ગુજરાતની છે. મેં તો એમ નહીં, આ બસ ક્યાંની છે, ક્યાં જાય? એ કે એ તો તમે ટિકિટ લ્યો ન્યા જાય. અરે મેં કીધું એમ નહીં, એનું ઓલું બોર્ડ આવે કે નહીં, ઈ શેનું છે, ઈ ક્યાંનું છે? ઈ કે ઈ પતરાનું છે. અરે મેં કીધું એમ નથી કહેતો, આ બસ ધારી જાય. ઈ કે ઈ તો ડ્રાઈવર ઉપર આધાર રાખે, સા પીને આવ્યો હોય ધારી જાય, નકર અણધારી જાય.
હમણાં એક જગ્યાએ બે જણા બાંધવા આવ્યો, હામાં ભાલા ને તલવાર લઈને, બધા ઘરમાં ઘરી ગયા. ઓલા બે બહુ માથા ભારે, એટલે બધા ઘરમાં ઘરી ગયા કે આ બે અહીંયા બાંધવા આવ્યા છે ને હુંનું હુંય કરશે. એટલે એક એમાં હાવ હુક લકડી આવ્યો વશમાં. એ કે એ તમે બે બાંધશો ને તો હું દવા પીને મરી જઈશ. ઓલા હુક લકડીએ ખાલી એટલું કીધું ને ઓલા બે બાંધતા બંધ થઈ ગયા. એટલે ગામવાળાએ બધું જોયું કે ભાઈ આ બાંધતા હતા ને આણે એમ કીધું કે તમે બે બાંધશો તો હું દવા પીને મરી જઈશ. એ ઓલા બે બાંધતા બંધ થઈ ગયા. કે તમે કોઈક સાધુ મહાત્મા છો, કોણ છો, તમારા શબ્દોથી આ લડાઈ બંધ થઈ ગઈ. એ કે એવું કાંઈ નથી, આની પાસેથી 4 લાખ ઉછીના લીધા છે ને આની પાસેથી 3 લીધા હતા, હું દવા પીને મરી જાઉં, બે ને થઈને 7 લાખનું નુકસાન જાય. એટલે હું જીવતો રહું ને એ આ લોકો માટે બહુ મહત્વની વાત હતી. હા, હમણાં એક વખત એક બહુ જૂનો મિત્ર મળ્યો મને કે ઓળખાણ પડી. મેં કીધું હા ભદ્રેશ ને. એ કે હા. મેં શું કરે? એ કે હું તો ડોક્ટર બની ગયો, પ્રખ્યાત ડોક્ટર. હું વાત છે, તારે અહીંયા આવવું જો હે. એ કે લખ મારું સરનામું. એટલે અહીંયા 10-15 જણા ઉભા હતા, એટલે ડોક્ટર બની ગયો એટલે થોડીક હવા આવી ગઈ. કે લખ BM પટેલ. મેં લખ્યું BM પટેલ. મેં સરનામું. મને કે લખ વરાસા. મેં લખ્યું વરાસા. પછી સુરત. મેં લખ્યું સુરત. સોસાયટીનું નામ, આજુબાજુ કાંઈ નહીં, આખા વરાસામાં આવીને ગમે એને પૂછ્યા ડોક્ટર BM પટેલ એટલે તને મારા ઘરે મૂકી દે. મેં તો સારું, બહુ પ્રખ્યાત થઈ ગયો હોય છે. હું 2 દી પછી મારે નવરાઈ હતી તો હું ત્યાં ગયો, વરાસામાં ગયો ને તો એક વડીલ બેઠા હતા હોટલે. એટલે મેં ઓલું સરનામા વાળી ચીઠી કાઢીને તે ભાભાએ આંચકી લીધી, જાણે હું ટપાલી હોય એની ટપાલ લઈને આવ્યો હોય. હા, એ ટપાલ હાથમાં લઈને કે આમાં વાંચતા મને કે આ ભાઈ હું ધંધો કરે? મેં દૂર લખ્યું તો છે ડોક્ટર BM પટેલ. આમને ડોક્ટર લખતા છે એવું છે એમને? આ ભાઈ ક્યાં રે? મેં તો એટલે તો આ ચીઠી આપી છે, સરનામું પૂછવા તમને આપી છે, બાકી આ બોડિયા વાંચીને હું ન વરાસામાં ગોતી લઉં. એવું ઈ કે બોડિયા વાંચીને જડી જતું હોય છે. વરાસામાં તને ખબર છે ઈ કે 2 વરાસા છે, નાના વરાસા ને મોટા વરાસા. અને નાના વરાસામાં 500 સોસાયટી છે અને મોટા વરાસામાં 1000 સોસાયટી છે. બોલ લે, કેમ સરનામું ગોતીશ? મારે હામો થાશો કે જવા દે, સરનામું નથી કેવું એમ કહીને ચીઠી આપી દીધી પાછી. એમ નથી કહેતા કે મને સરનામું નથી ખબર. એટલે હું થોડોક આગળ ગયો. એક બેન કપડાં ધોતા હતા. કપડાં ધોતા મને ભાળી ગયા કે આ ભાઈ કંઈક સરનામું ગોતે છે ને હેરાન થાય છે. એટલે એ બેન એનું કપડાં બપડા મૂકીને હાબુવાળા હાથ હતા એ ધોઈને કોરા કરીને નેપકિનથી આવ્યા મારી પાસે. મને કે હું તમને તકલીફ છે? મેં તો આ સરનામું જડતું નથી બેન. એણે આમ ચીઠી વાંચીને મને કે અમી છે ને ભાઈ કે હમણાં જ રેવા આવ્યા 5 દી પહેલા. કે અમને અહીંની કાંઈ ખબર નથી. મેં તો એ હું કરવા મારો ટાઈમ બગાડો છો? તમે હમણાં 5 દી પહેલા જ રેવા આવ્યા છો તો સરનામાની ચીઠી માગો છો? હું કરવા મારી પાસે? મેં કોઈક બીજાને પૂછ્યું તો મને સરનામું જડી ગયું હોત. હા, તો હું થોડોક આગળ ગયો, 10-12 ઘર મૂકી દીધા ને એના ઓલા બેન કપડાં ધોતા હતા ને એ પાછા બહાર આવ્યા. કે અહીંયા આવો તો મને એમ કે આને કંઈક સરનામું યાદ આવતો જ. હવે એ કાળી ટ્રાફિકમાં મેં ગાડી પાછી વાળીને પાછો ત્યાં પહોંચ્યો. મને કે તમે ગયા ને પછી મેં તમારા ભાઈને પૂછ્યું, ઓલું તમે સરનામું બતાવ્યું નહીં, પણ એને નથી ખબર. હો સોરી હો. બોલો, એ સોરી કેવા હાટું મને એને પાછો બોલાવ્યો. મેં કીધું સાના માના કપડાં ધોવો અને કોકને હેરાન કરોમાં. હા, પછી પાછો હું આગળ ગયો. મેં તો હવે ઓડો ધક્કો ખાધો છે તો સરનામું આપણે ગોતીને જ જવાય. હા, આગળ ગયો ને તે છોકરાઓ રમતા હતા, મેં ત્યાં ચીઠ્ઠી બતાવી. મેં તો આ જોવો તો ડોક્ટર BM પટેલ વરાછા. એ લોકોએ ચીઠ્ઠી લઈને અંદર વાતો કરે. એ કે આ ડોક્ટર BM પટેલ એટલે આ ઓલા ભદ્રાની વાત કરતા હોય છે. મને કે એનું નામ ભદ્રેશ છે? મેં કીધું હા તો એમ કહો ને ડોક્ટર ભદ્રો. ઈ કે મેં તું મને થોડી ખબર હોય તમે એને ભદ્રો કહો છો? હા. મેં કીધું ક્યાં છે? ઈ કે હા સામે ઓલું બંધ છે ને એને દવાખાનું. તે મેં કીધું કેમ બંધ છે? ઈ કે ગમે એવો સાદો તાવ આવ્યો હોય ને 10 દી સુધી બોટલ ચડાવે પણ કોઈને કોઈ દી તાવ હારો થયો નહીં તો બધાએ મારીને ભગાડી મૂક્યો છે. હા, ત્યારે ખબર પડી કે ઈ કેટલો પ્રખ્યાત ડોક્ટર છે. હા, હિન્દી પિક્ચરના ગીત કેવા આવે કે ચોલી કે પીછે ક્યાં હે. હા, ખ છે, ખરજવું છે, ગુમડું છે, તાર જોવું છે તો બતાવો. બોલ. હા, એક માટી કા દિયા है जो सारी रात अंधेरे से लड़ता है. एक माटी का दिया है जो सारी रात अंधेरे से लड़ता है. तू तो भगवान का दिया है, तू किस बात से डरता है. હા, હમણાં એક છોકરી ભાગી ગઈ એક છોકરા હારે. એટલે 3 દી પછી પાછી આવી. એને બાપા કે કેમ પાછી આવી? કે તારી કાંઈ જરૂર નહોતી. હું કરવા પાછી આવી?
એ કે પાતળી પિનનું ચાર્જર લેવા. અત્યારે ચાર્જર બદલાઈ ગયા, પણ 3-4 વર્ષ પહેલા એ પાતળી પિનના ચાર્જરનો જમાનો હતો. ઓલો એ ભાગી ગયેલી છોકરી પાતળી પિનનું ચાર્જર લેવા પાછી આવી. હા, એકવાર 2 જણા બેઠા હતા. ઓલી છોકરી કે તું મારા માટે ઈ કે ચાંદ તારા તોડી લાવીશ? એ કે હા, હું તારી હાટું ચંદ્ર તોડી લાવું, પણ પછી પૃથ્વીને ફરતે કોણ તારો બાપો આટા મારશે? મને છે ને ગુજરાતમાં એક વસ્તુ નથી ખબર પડતી કે આ પૈસા વાળાના છોકરા છે ને બાપો કોણ છે. ગમે એ વાત હોય ને, તને ખબર છે મારો બાપો કોણ છે? તને ખબર છે મારો બાપો કોણ છે? હવે રામ જાણે એનો બાપો કોણ છે. આ પૈસા વાળાને એકેયના છોકરાનો બાપો દઈ સોચતા નથી. હા, એક ભાઈને છે ને જ્યાં હોય ને બોર્ડ વાંચવાની ટેવ. ગમે એ બોર્ડ હોય ને એ વાંચે નહીં ત્યાં સુધી હક ન થાય. હા, એક જગ્યાએ એક ઝીણા ઝીણા અક્ષરમાં કંઈક લખ્યું હતું, પણ એને વાંચવાની ટેવ. કે મારે આ વાંચવું છે. નજીક ગયા ને કંઈ દેખાણું નહીં. પછી થાંભલાને માથે ચડ્યા કે ઉપર જઈને વાંચી લઉં, બાકી વાંચ્યા વગર પાછો ન આવું. હા, એ ભાઈ ઉપર ચડ્યા. પછી વાંચ્યું ને તો અહીંયા ઝીણા અક્ષર લખ્યું હતું કે થાંભલાને તાજો તાજો કલર કર્યો છે તો કોઈએ અડવું નહીં. પછી હાથ જોયા ત્યારે ખબર પડી આ તો કલર સોંટી ગયો કપડે હાથમાં બાથમાં. હે, એની વાંચવાની ટેવને લીધે એવો હેરાન થયો. પહેલાના જમાનામાં ગુજરાતી પિક્ચર આપણા આવતા સરસ મજાના. દેશરે જોયા, દાદા પરદેશ જોયા, મૈયરમાં મંડળું નથી લાગતું. હે, ગુજરાતી પિક્ચરના નામય એવા આવતા. અને બાપા અત્યારે તો જે નામ આવ્યા છે, હે, રાધા તને લવ કરું કે 2 વીઘાના ઘઉં કરું. હે, માવો થૂકી નાખજે સાહેબા મોરા. હા, હકીકતમાં પિક્ચરના નામ છો ઇન્ટરનેટ ઉપર જોઈ લેજો. હા, ડોન લેવા ગયો લોન, એવા તો કઈ પિક્ચરના નામ આવતા હશે. પિક્ચરનું નામ સાંભળ્યું તો આપણને એમ થાય કે આ પિક્ચર જોવા જાવું કે ન જાવું. હે, હા, એકવાર એક છોકરાને સ્કૂલમાં ટીચરે પૂછ્યું કે 1 થી 10 આંકડા બોલો. એટલે ઓલો છોકરો કે 1 2 3 4 5 7 8 9 10. તો ટીચર કે 6 કઈ ગયો? આમાં સગડો તો આવ્યો નહીં. મેડમ ઈ કે સગડો તો મરી ગયો. કે ક્યાં મરી ગયો? કે ક્યાં આવ્યો? ચોપડીમાં છે. ના ના, કે હું સવારે કે સ્કૂલે આવતો હતો ને તો મેં ટીવીમાં જોયું કે મેલેરિયા અને ડેન્ગ્યુને લીધે 6નું મોત. એટલે મેં કીધું સગડો મરી ગયો હશે. હે, હમણાં નાથો મને એક દિવસ સામો મળ્યો રોડે. મને કે બલરભાઈ પેટમાં બહુ દુખે છે, કાંઈક ઉપાય કરો. મેં એક કામ કરી, આપણે બે છે ને લીંબુ સોડા પી આવી એટલે તારો પેટમાં દુખાવો સારો થઈ જાય. મને કે એટલી જગ્યા હોત તો હજી 2 લાડવા ન ખાઈ લેત. તો એ ખબર પડી ક્યાંક લાડવા દાબીને આવ્યો છે અને આ એનું પેટમાં દુખે છે. એક અનુભવ તમને કહું, બધાને થયો છે. આપણે ક્યાંક બહાર જવાનું હોય ને ફરવા, એટલે આપણે ગાડી બોલાવી હોય, આખું ઘર તૈયાર થયું હોય ને 7-8 સુટકેસ હોય, એની ગાડીમાં આપણે બાંધતા હોય એટલે બધાને ખબર પડે કે આ ક્યાંક બહાર જાય. તોય આપણે બાજુવાળા બેન આવે, બહાર જાવ છો તો હું આ સામાનની હરાજી કરવા અમે જતા છું. હે, અને પાછા આપણે ફરીને પાછા આવી, દેખાતું હોય કે આ પાછા આવી ગયા, સામાન ઉતારે છે. તમે આવી ગયા, આપણને એમ થાય ના ના હજી અમે પમદી આવવાનું છે, સામાન વધી ગયો હતો ને તે ઘરે પાછો મૂકવા આવ્યા છે. હમણાં નાથો મને કે એટલી બધી મોંઘવારી વધી ગઈ. આપણે નાના હતા જ્યારે રૂપિયા 2 રૂપિયાનું બધું આવતું, એ બધું 20-20 રૂપિયાનું આવે છે. પણ ઓલા ગરબામાં ઓલા બેન નથી આવતા, એને મોંઘવારી ન વધી. મેં તો કયા? એ કે ઓલા નથી આવતા પાવલી લઈને. હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન કે હજી પાવલી લઈને જાય. કાલે એક જગ્યાએ મેં ગરબામાં સાંભળ્યા તો મને એમ થયું કે હવે 10ની નોટ કે 20ની નોટ આવી જોઈએ, પણ એ હજી પાવલી લઈને જ જાય છે. એને કોઈ દી મોંઘવારી ન નડે. હા, એક દોસ્તાર મારો મને કે આ બાપુજીની, મારા બાપુજીની જે દિવાલે તલવાર લટકેલી છે ને એ જોઈને મને એમ થાય કે હું રણમાં ચડું ને હું યુદ્ધમાં જાઉં કેટલાને કાપી નાખું. તો મેં કીધું ખેંચ તલવારને જા યુદ્ધમાં, કેમ નથી જાતો? પછી કે મારા બાપુજીનો કપાયેલો પગ જોઉં ને જયપુરનો ઓલો પ્લાસ્ટિકનો, પછી માંડી વાળું છું. ધંધીનો ન કરાય ક્યારેક, આમાં આપણે અડફેટે સડી જાય. હા, હમણાં એક હાસ્ય કલાકારે જોક્સ કરતો હતો, એકનો એક જોક્સ એ કીધો એણે, પેલા બધાને બહુ દાંત આવ્યા. પછી એનો એ જોક્સ પાછો કીધો, તે પછી ઓછા લોકોએ દાંત કાઢ્યા. એનો એ જોક્સ એણે 3જી વાર કીધો, તે ખાલી 2 જણાએ જ દાંત કાઢ્યા. એનો એ જોક્સ એણે 4થી વાર કીધો, તે કોઈને દાંત ન આવ્યા. પછી હાસ્ય કલાકારે કીધું કે આ એકના એક જોક્સ ઉપર, આ એકની એક સારી વાત ઉપર તમે વારાઘડીએ દાંત નથી કાઢી શકતા, તો એકના એક દુઃખ ઉપર હું કરવા રોયા કરો છો? ભલા માણસ, મોજ કરો ને. મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું. હે, નોકરીની હંમેશા ખોજમાં રહેવું, તલવાર હોય બુઠી તો પણ ફોજમાં રહેવું.
ગરમી બહુ પડે તો હોજમાં રહેવું, અને નોકરી ન મળે તો રોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. હા બાપ, મોજમાં રહેજો. આજે તમે બધાએ મને ખૂબ સરસ રીતના શાંતિથી સાંભળ્યો, એના બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી એક વખત મેલેડી કૃપા સ્ટુડિયો રાજકોટ અને રમણીકભાઈ તથા રમેશભાઈ, બંને દિગ્દર્શક અને પ્રોડ્યુસર, બંનેનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય માતાજી.